નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડી એકેડેમી યુટ્યુબ ચેનલ આ બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આવનારી બોર્ડ 2026 ની પરીક્ષામાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાંથી 2 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે। તો મિત્રો, આજે જ તમારો 1 માર્ક્સ પાકો કરી નાખીએ। તો મિત્રો, આજના આપણા ટોપિક છે લસા અને ગુસા। તો મિત્રો, ગુસાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ અને મિત્રો લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવ। તો મિત્રો, આને વ્યાખ્યા સ્વરૂપે સમજીએ। તો મિત્રો, ચાલો આપણે જોઈએ ગુસા કોને કહેવાય। તો મિત્રો, 2 કે 2 થી વધુ પૂર્ણાંક સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડી તેની સામાન્ય પદોની નાનામાં નાની ઘાતને શું કહે છે? ગુસા કહે છે। મિત્રો, તમારે વ્યાખ્યા યાદ રાખવાની કોઈ જરૂર નથી, હું તમારા માટે શોર્ટ ટ્રીક લઈને આવ્યો છું। તો મિત્રો, જુઓ અહીંયા યાદ રાખો કે ગુસા કેવી રીતના શોધો। તો મિત્રો, 2 પૂર્ણાંકોના સૌથી પહેલા અવિભાજ્ય અવયવ પાડી દેવાના અને પછી એમાં બંનેમાં જે કોમન હોય એ સૌથી પહેલા લખી દેવાનો અને એ બંને કોમન ના અંદર જે સૌથી નાની ઘાત હોય એ તમારે લખવાની। તો મિત્રો, ચાલો આપણે એનું એક ઉદાહરણ જોઈએ। તો ઉદાહરણ 1 છે કે 26 અને 51 નો તમારે ગુસા શોધવાનો છે। તો મિત્રો, સૌથી પહેલા એમ કીધું હતું કે 2 કે 2 થી વધુ પૂર્ણાંકના અવિભાજ્ય અવયવ પાડવાના, બરોબર। તો ચાલો આપણે 26 ના 2 અવિભાજ્ય અવયવ પાડીએ। તો 26 ને કેવી રીતના અવિભાજ્ય અવયવ સ્વરૂપમાં લખી શકાય? તો 13 દુ 26। તો મિત્રો, અહીંયા મેં લખી દીધું છે। મિત્રો, જોઈએ ચાલો 91 ના 2 અવિભાજ્ય અવયવ પાડીએ તો કેટલા પડશે? 13 સીતા 91। ચલો મિત્રો, આપણે યાદ રાખવાની શોર્ટ ટ્રીક શું છે કે બંનેમાં કોમન હોવું જોઈએ અને સૌથી નાની ઘાત। તો ચલો, બંનેમાં સામાન્ય કોણ છે? તો અહીંયા મને દેખાય છે 13, અહીંયા મને દેખાય છે 13, તો ગુસા એનો શું થશે? 13। તો ગુસા 26 અને 51 નો કેટલો થશે મિત્રો? 13। હવે મિત્રો, આવું આપણે સમજીએ લઘુત્તમ સામાન્ય અવયવ। તો મિત્રો જુઓ, 2 કે 2 થી વધુ પૂર્ણાંક સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડી બધા જ પદોની મોટામાં મોટી ઘાતને શું કહે છે? લસા કહે છે। તો મિત્રો, હમણાં જ કીધું તમારે વ્યાખ્યા કોઈ યાદ રાખવાની જરૂર નથી, હું તમારા માટે શોર્ટ ટ્રીક લઈને આવ્યો છું। તો મિત્રો, લસા કેવી રીતના શોધવાનું? તો 2 પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવ પાડી એમાં બધાનો વારો એક વાર લેવાનો કે જે સંખ્યા આપણે અવિભાજ્ય અવયવીકરણમાં લખી છે એમાં બધાનો વારો એક વાર લેવાનો અને સૌથી મોટી ઘાત લેવાની। તો મિત્રો, જોઈએ ને ઉદાહરણ ઉપરથી। તો ઉદાહરણ 2 છે 6 અને 20 નો લસા શોધો। તો મિત્રો, 2 પૂર્ણાંકોના પહેલા અવિભાજ્ય અવયવ પાડી દે। તો 6 ને આપણે અવિભાજ્ય અવયવીકરણમાં 3 દુ 6 લખાય અને 20 ને 2 ગુણ્યા 5 લખાય। પરંતુ મિત્રો, અહીંયા 2 વાર રિપીટ થાય છે એટલા માટે 2 ની કેટલી ઘાત લખી દીધી? 2 અને ગુણાકારમાં કેટલા લખી દીધા? હવે મિત્રો, આપણે શોર્ટ ટ્રીક યાદ કરો કે લસા કેવી રીતના શોધાય। તો જુઓ, બધાનો વારો કેવી રીતના લેવાનો? એક વાર લેવાનો। તો જુઓ મિત્રો, અહીંયા 2 છે અને અહીંયા 2 ની કેટલી ઘાત છે? 2 ઘાત। તો જુઓ, બધાનો વારો એક વાર લીધો પણ કેવી ઘાત લેવાની? મોટી ઘાત લેવાની। તો અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા કેટલી છે? 2 ની 2 ઘાત છે। તો મિત્રો, કેટલી ઘાત લખવાની? 2 ની 2 ઘાત। હવે બધાનો વારો 1 છે, ચલો 3, અહીંયા આપણે 3 છે નહીં તો 3 એક વાર તો લેવાના અને બીજું કોણ વધ્યું? 5, તો 5 ને એક વાર લખવાનું। હવે મિત્રો, બધાનો ગુણાકાર કરી નાખીએ તો 2 ની 2 ઘાત કેટલી થશે? 4, 3 એમના એમ, 5 એમના એમ, 4 તારી 12, 5 5 60। તો મિત્રો, લસા અને ગુસા શોધવાની આ પેટર્ન હોય છે। બોર્ડની પરીક્ષાના અંદર તમારો 1 માર્ક્સ પાકો થઈ ગયો। મિત્રો, આ જ રીતે શોર્ટ ટ્રીક અને આ જ રીતે અવારનવાર 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો માટે યુટ્યુબ ચેનલ ગાંડી એકેડેમીને ફોલો કરો। જય હિન્દ।